गलवन का भोग धरे संत करे सेवा। जय गणेश जय गणेश जय गणेश देवा। जय गणेश जय गणेश जय गणेश देवा। माता जाट पार्वती पिता महादेवा। माता जाट पार्वती पिता महादेवा। भक्तों की लाज रखे जय गणेश देवा। भक्तों की लाज रखे जय गणेश देवा। रिद्धि सिद्धि दाता से जय गणेश देवा। रिद्धि सिद्धि दाता से जय गणेश देवा। जय गणेश जय गणेश जय गणेश देवा। माता जाट पार्वती पिता महादेवा। माता जाट पार्वती पिता महादेवा। माता जाट पार्वती पिता महादेवा। बोले दाता पीर बाबा रामचंद्र भगवान की। हरि ओम। भाव से बोले रामचंद्र भगवान की। श्री जागता पीरनी सर्वणिया महादेव की। संत श्री भिखाराम बापानी। वीर मुखड़ा जी बापुनी। खोड़ियार मात की। श्री परमहंस हनुमान जी महाराज की। ओम नमः पार्वती पते। हर हर महादेव। ओम गणपतिये नमो नमः। ओम
ગણપતિએ નમો નમઃ. ઓમ ગણપતિએ નમો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભં નિર્વિઘ્नं કુરુ મે દેવં સર્વકાર્ય શુભ સર્વદા. શુક્લાભ્રમ વિચાર ચારપમાદા જગત વ્યાપિનમ માતુ સરસ્વતી. યા બ્રહ્મા સંયુતં શંકરં પ્રભૂતિ દેવો સદા વંદિતા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરં. ગુરુર સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમો નમઃ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વરનવું રઘુવર વિમલ જસ જોદાયક ફલચા. બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર. આયે હનુમંત વિરાજીએ કથા કહું મતિ અનુસાર. પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર. ભાવ છે બોલે દુઃખ ભંજન હનુમાન મહારાજ. લોકાભિરામ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથ. કારુણ રૂપમ કરુણાકરંતમ
श्रीरामदूतं चरणं प्रपन्नम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वातात्मजं वानरयूथमुक्तम् श्रीरामदूतं चरणं प्रपन्नम् श्रीरामचन्द्र कृपालु भज हर भवभयदारणम् रामचंद्र कृपालु भज मनहर भवभयदारणम् श्री रामचंद्र कृपालु भज मनहर भवभयदारणम् नवकंजलोचन कंजमुख चरचाकुधर संग्राम जित खर दूषणम् श्री रामचंद्र कृपालु भज मनहर भवभयदारणम् गुणंदयानंद कंद कौशल कंद दशरथ कालो भजन भवभयदारणम् इति वदति तुलसी दास शंकर शेष मुनि मनोरंजनम् तुलसी दास शंकर शेष मुनि मनोरंजनम्
સમસ્ત સ્વયંસેવકોના પુરુષાર્થથી જાગતા વીર દાદાના દરેક સ્વયંસેવકો દરેકને જય સિયારામ કહી આજ બીજા દિવસની કથાની શું શરૂઆત કરીએ. પહેલા એ કથાનો મહિમા સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. શરૂમાં બાલકાંડમાં 7 મંત્રથી શરૂઆત કરી છે રામાયણની. પણ એ રામ કથાને સમજવા માટે આપણા સંતો એમ કહે કે ખરા અર્થમાં જો રામને સમજવા હોય તો પહેલા જે બધું ભરેલું હોય એને થોડું ખાલી કરવું પડે. પાણીની ડોલ હોય અને એ ડોલ પૂર્ણ પાણીથી ભરાઈ ગયેલી હોય, પછી એમાં જો ઉપર પાણી પાછું પધરાવવામાં આવે તો એ બધું પાણી નીચેથી જતું રહે. પણ એ પાણીનો સંગ્રહ કરવો હોય તો પહેલા પાણી જે છે વાસી એને થોડું ઉલેચી નાખવું પડે. બીડાને જેમ ઉલેચીએ એમ આચરે, એમ આ જ્ઞાનની ભક્તિની જેટલી ચર્ચા કરીએ એમાં કઈ ને કઈ આપણને દિન પ્રતિદિન નવું મળવાનું. પહેલો મંત્ર સંસ્કૃતમાં લખ્યો છે ગૌસ્વામી તુલસીદાસજી. કોઈ આપણને પૂછે કે આ રામ કથાની શરૂઆત ક્યારે થઈ, આની શુભ રચના ક્યારે થઈ? 1631ની સાલમાં, તે સમયમાં ત્રેતા યુગ અને રામનવમીનો દિવસ 1631. હવે અત્યારે 2025 હાલે છે. બેઠા બેઠા આપણે ગણતરી કરીએ તો આ રામાયણનું આખું સર્વૈયું સમજાય છે. યુગોથી આ રામાવતારની કથાઓ ગવાય. અને જે દિવસે તુલસીદાસજી આ રામકથા લખવાની શરૂઆત કરી, આમાં લખ્યું છે કે એવો યુગ હતો અને એ સમયમાં ત્રેતા યુગ ચાલતો હતો. રામ નવમી ના દિવસે ગૌસ્વામી તુલસીદાસજીએ રામ જન્મની કથા બહુ સ્પષ્ટ લખી, વિસ્તારથી. બે વર્ષ 7 મહિના 24 દિવસ આ પૂર્ણ રામકથા લખતા ગૌસ્વામી તુલસીદાસજીને આટલો સમય થયો છે. ચોબાઈમાં લખ્યું, બધું સંસ્કૃતમાં. વર્ણાન આશ્રમ સંધાન, એટલે કે મા મહિના માર્ગશીર્ષ શુક્લ પક્ષમાં જે રામ ના લગ્ન થયા એ તિથિમાં તુલસીદાસજી આ રામ કથા લખવાની પૂર્ણાવતી કરી, જન્મથી લગ્ન સુધી. અને આ 7 કાંડ આ રામ કથાના પૂર્ણ તે ગૌસ્વામી તુલસીદાસજી લખ્યા, ભગવાનની કૃપા. કોઈ પૂછે કે કેટલા, આમાં આપણે જોયું તો નથી પણ લખ્યું 2 વર્ષ જેટલો સમય, 7 મહિના અને 24 દિવસ. હવે આટલો બધો સમય આજના કથાકાર લોકો માટે આ બધું બહુ સમજવા જેવું છે. આજે હાય ફાય બધા પેમેન્ટો લે છે કથા વાંચવાના. મારું પણ એમાં સમાવેશ હશે કઈ ને કઈ, હું પણ કઈ ગોઠવાયેલો તો હશું જ વાલા. અને એ પછી ભગવાનની આજ્ઞાથી આ કથાની શરૂઆત થઈ. હવે એ વખતે ગૌસ્વામી તુલસીદાસજીએ 2 વર્ષ 7 મહિના 24 દિવસ સુધી બેઠા બેઠા કથા લખી. એનો સમય તો થયો છે ને સાહેબ. તો એ સમયની અંદર આવી કોઈ ચા પાણી જમવાની કઈ વ્યવસ્થા નહોતી જંગલમાં. આટલી બધી હાઈફાઈ સુવિધાઓ ન મળતી. ગાડલા, કુદડા, મંડપ, માયા, બહુ ગુજરાતીમાં ચર્ચા કરું તો
અને એ લખતા લખતા કથા જ્યારે બહુ એને આમ શુદ્ધા કહેતા ભૂખ લાગે તો એ ઊભા થઈને જમવા પણ ન જતા, એવો પુરાવો. એ જે ઝાડવાની નીચે બેઠા હોય અને કથા લખતા હતા, એ સુકાઈ ગયેલા પાન નીચે પડે, એ સુકાઈ ગયેલા પાનને આમ જીર્ણ કરી એની ફાકી બનાવે, પછી એક ફાકી મોઢાની અંદર મૂકીને થોડું જલ પીવે, 24 કલાક સુધી વજન કરતા. આ રીતે આખી કથા પૂરી કરી. હવે અત્યારના પુરાણી બાબુને પૂછવા જાઓ કે કથા વાંચવાના કેટલા લેશો, કે હું કઈ નથી લેતો પણ સંગીત કરો 30,000 રૂપિયા આપવા પડે. બાબુ બાર હોય, સંગીત કરો ના 50,000 દેવા પડશે. મારા સંગીત કરો લાખ રૂપિયા લે. અમારા સંગીતકારો સારા, કથાકાર સારા, કઈ બોલવાનું કથા કરી ગાન બધા બેઠા એટલે વખાણ નથી કરતો, પણ મેં અનુભવ કર્યા છે. ઘણા બધા કથાકારોને સાંભળ્યા છે. મારી આ 194મી કથા છે ભગવાનની દયાથી, જાગતા પીરદાદાની કૃપાથી. એમાં બહુ જાહેર માયક ઉપર બોલું છું, ગુરુની ગાદી ઉપર. કોઈ પણ જગ્યાએ સેટ મેં કોઈને પેમેન્ટ નો નથી, આટલા પૈસા આપો તો જ કથા વાંચે. જાહેરમાં જ્યાં જ્યાં આયોજન થયા ત્યાં પૂછવાની છું. કથાની અંદર આડંબર ન હોવો જોઈએ, વક્તા નિખાલસ સ્વભાવનો હોવો જોઈએ, એનું જીવન સાદું હોવું જોઈએ, સરળતાથી સંસ્કારથી ભરેલું હોવું જોઈએ. નાનામાં નાના જીવને એ મોટા બનાવીને આદર આપતા આવો વહીવટ કુશળ વક્તા હોવો જોઈએ. તો મારું કહેવાનો ભાવાર્થ, આ કથાઓની શરૂઆત સૂકા પાંદડા ખાઈ આપણા ઋષિ મુનિઓએ, સાધુ સંતોએ આ સમાજનું ઘડતર કરવા માટે થઈ આ કથાઓનો પ્રારંભ કર્યા, એના આયોજન કરી મારા અને તમારા હૃદય સુધી પહોંચાડવાનો આ રામ શું છે પ્રયત્ન કર્યા. ભક્ત નરસિંહ જાનાસિયો દુકાને નરસિંહ મહેતા ઘી લેવા ગયેલા. હવે એ હતી દુકાન, ત્યાં વેપાર થતો હતો રીતસર 5 પૈસાનો પણ સરવાળો થતો હતો, વેપારની દુકાન. પણ એ ભજનાનંદી પુરુષે એ દુકાન ભૂલવાડી દીધી અને મંદિર બનાવી દીધું. આ ભજનની તાકાત, સત્સંગની તાકાત. અને આજે જોઈએ તો મંદિરોમાં જઈએ તો દુકાન આવે નહીં, પણ કોઈને દુઃખ લાગી જાય. બાકી હાચા હૃદયના માણસો બોલાવના રહે નહીં. મંદિરો ઘણા સારા બનાવે, મોટા બનાવે, ઊંચા શિખરો, પણ અંદર જઈએ તો છેલ્લે શૂન્ય જોવા મળે. એ ભગવાનના દર્શન કરવા હોય તોય પૈસા ભરવા પડે, પ્રસાદી લેવી હોય તોય પૈસા આપવા પડે. ધર્મ ન દૂષણ સત્ય સમાન, બસ સુજન કુસંગત કર. શ્રી રામ જય રામ જય જય રામ. આમ 2 વર્ષ 7 મહિના 24 દિવસનો સમય કોઈ સ્વામી તુલસીદાસજીને આ રામ કથા લખતા થયો. એ સૂકા પાંદડા ખાઈને આટલો બધો સમય વિતાવે. જેણે મને તમને કંઈક આપ્યું છે એવી સંતોની ગાથા, પ્રભુ રામની પવિત્ર કથા સાંભળવાથી માણસના, મનુષ્યના દરેક પાપ ધોવાય અને નષ્ટ પામે. બસ સુજન કુસંગત પરહી. શ્રી રામ જય રામ જય જય રામ. મનુષ્ય જગુણ અનુચરણ. બાલકાળની શુભ શરૂઆત કરતા પ્રથમ દુહો લખ્યો છે ગૌસ્વામી તુલસીદાસજી. જ્યાં સત્સંગનું વર્ણન આવે છે ત્યાં આ ચોપાઈ પ્રથમ લખવામાં આવી છે કથાની શરૂઆત. અને એ ચોપાઈ
ચોબાઈનો મહિમા સમજાવતા બાબા ગૌસ્વામી તુલસીદાસજી લખે છે બુદ્ધ મંગલ માઈ સંત સમાજ શ્રી રામ જય રામ જય જય રામ. આ ચોપાઈ સાંભળવાનું ફળ એટલું બધું લખ્યું છે આમાં ભક્તિ માણસ વિશ્વાસઘાતી કુકર્મી અને દુષ્ટ માણસની સંગત આવું ભૂલમાઈ જો માણસે થયું હોય એનાથી પાપ અને આ ચોપાઈ સાંભળે તો એ બધા પાપ બળી નષ્ટ પામે એમ તુલસીદાસજી અહીંયા સહી કરે બુદ્ધ મંગલ સંત સમાજ શ્રી રામ જય રામ જય જય રામ. જીવી જંગ જંગમ તીરથરાજ ગૌસ્વામી તુલસીદાસજી એ ચોબાઈનો મહિમા સમજાવતા મને અને તમને સંબોધે વર્ણન કરે છે કે જે કોઈ આ ચોબાઈ સાંભળે ગાય બોલે એના દરેક પાપ બળી અને નષ્ટ પામે. બાલકાંડમાં પ્રથમ 3 દુહા લખ્યા ગરલ સુધા પરહિમિતા શ્રી રામ જય રામ જય જય રામ. ગોપલ્યંદલ શીતલ પાય રામચરણ રતે પાવન પાય. શ્રી રામ જય રામ જય જય રામ. સીતારામ રામ 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 સીતારામ રામ ઓ રાજા રામ 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 સીતારામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. તો એ રામને સમજવાનો પ્રયત્ન કરીએ એ કથા આપણને શું કહેવા માંગે છે એને સમજવાનો થોડો વિચાર કરીએ અને બીજા દિવસની કથામાં ગૌસ્વામી તુલસીદાસજી બાલકાંડની શરૂઆત કરતા પહેલા પહેલો શબ્દ વર્ણથી શરૂઆત વર્ણાન આશ્રમ સંધાન તુલસીદાસજીને થયું હશે આમાં બીજાને તો થવું હોય તો થાય પણ મને જ થાય છે સાહેબ કે ન તો રામ ન હનુમાનજી ન કઈ બીજા ભગવાન અને પહેલો શ્લોક રામાયણમાં તમે ઘેરે બેસીને વાંચજો શરૂઆતમાં પહેલો શ્લોક લખ્યો વર્ણાના આશ્રમ સંધાન અને સમજવાનું થોડી જરૂર છે છંદ સામપી આપણે સંસ્કૃતમાં શબ્દો લખ્યા મંગલાના ચ કરતારો વંદે વાણી વિનાયક આ વર્ણ શબ્દ શું કામ ગૌસ્વામી તુલસીદાસજીએ પ્રથમ લખ્યો છે અને મેં ઘણી બધી કથાઓ વાંચી છેલ્લે જો ઉત્તરકાંડમાં તો પૂર્ણ કરતા છેલ્લો દુહો છે તે સંચાર પતંગ ઘોર કિનો માનો ને રાવણ પણ આનો અર્થ કદાચ કરવો હોય તો એ રીતે થઈ શકે કે અત્યારે જે વર્ણનના જે વાડાઓ ઊભા થયા એ ભગવાન ઉપર પણ અમુક એવા દાવા કરે છે કે આ ઈશ્વર અમારા આ તુલસીદાસજીને ખબર જ હશે કે સમય જતા
આ બધી વર્ણ વિશેષની વ્યવસ્થા જ્યારે ઊભી થશે તો લોકોને તકલીફ થશે. એટલે કોઈ વર્ણને વિશેષ નથી આપતું, પણ સાચા માનવ તરીકે જે જીવન જીવતા હોય એને દરેકને આ રામકથા સાંભળવાનો તેમજ ગાવાનો અધિકાર છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપ. તુલસીદાસજીને એ પણ થયું હશે કે મારે તો રજૂઆત કરવી છે અને જ્ઞાનની પણ જરૂર છે, તો આ બેયને દેવતા સહાય શિવ અને પાર્વતીને સમરવા બહુ જરૂરી. એટલે એને બીજા દુહામાં તરત ભગવાન શંકરજીને વંદન કર્યા. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપ. આપણે ત્યાં એક ચર્ચા શરૂઆતમાં થતી હોય કે શ્રદ્ધા હોય ને ભાઈ તો વિશ્વાસનું ચોક્કસ સર્જન થાય, પણ શ્રદ્ધા હોય અને વિશ્વાસ ન હોય તો તકલીફ થાય ને. આપણા શાસ્ત્રોના નિયમમાં ગૌસ્વામીજીએ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક શિવ પાર્વતીને બતાવ્યા કે આ રામકથાને જો આપણે સમજવી હોય તો પહેલા શંકરજીને સમજવા બહુ જરૂરી. શંકરજીને સમજવાની જરૂર શું? વિદ્યાવાર્ધિ બુદ્ધિ વાર્ધિ બુદ્ધિ નિધાનમ. આમ રામાયણનો શબ્દ પ્રથમ વર્ણ અને છેલ્લો શબ્દ માનવ. શા માટે? આવો વિચારવા જેવું છે આજના આ ચાલુ યુગમાં. રામકથાનો પ્રારંભ નહીં રામ શબ્દથી થવો જોઈએ, હનુમાન શબ્દથી થવો જોઈએ, પણ આ કોઈ એવા ભગવાનનું નામ નહીં. અને વર્ણ આ તુલસીદાસજી લખ્યું રામાયણમાં, અને પૂર્ણાવતીમાં જોઈએ તો છેલ્લે માનવ. કદાચ બ્રાહ્મણ એમ કહે કે આ રામકથા ઉપર અમારો જ અધિકાર, તો તુલસીદાસજી એને ના પાડે. કોઈ ક્ષત્રિય એમ કહે કે રામ અમારા કુળમાં જન્મ એટલે એની ઉપર અમારો અધિકાર, તો તુલસીદાસજી એને પણ ના પાડે. વૈષ્ણવો બધો ખર્ચો કરે એટલે એ પણ એવો દાવો કરે આ રામ ઉપર અમારો જ અધિકાર, બીજા કોઈનો અધિકાર નથી, એને તુલસીદાસજી ના પાડી. શુદ્ર એમ કહે કે આ બધી સેવા અમે કરી, સાફ છું બધું બરાબર સ્વચ્છ રાખી એટલે રામ ઉપર અમારો અધિકાર, એને ના પાડી. તો રામ ઉપર અધિકાર કોનો? એની ચોખવાટ તુલસીદાસજીએ એક ચોપાઈમાં લખી. બિનુ વિશ્વાસ ભક્તિ નાહી. તો આમાં કોઈ હાચા કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રની વાત નથી, પણ જે હાચા માનવ તરીકે જીવન જીવતો, હાલતા ચાલતા બેસતા ઉઠતા કોઈ કાર્યક્રમમાં નીતિ નિયમથી જેનું જીવન સતત એના તરફ આકર્ષિત થયેલું હોય, એ દરેક આત્માને આ રામ ઉપર અધિકાર અને દરેક જ્ઞાતિને અધિકાર. બિનુ વિશ્વાસ ભક્તિ જીવનમાં સાચા વિશ્વાસનું નિર્માણ થઈ જાય પછી કોઈ શંકા રહેતી જ નથી.
પ્રથમ વિશ્વાસ બહુ જરૂરી છે અને વિશ્વાસ આવે પછી શ્રદ્ધાનો કોઈ શંકા જ નથી. રામ કૃપા બિનું સપને ઉજાડ. શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ. સીતારામ રામ રામ સીતારામ રામ 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 રાજ રામ રામ. તુલસીદાસે વરુણ અને માનવનો ઉલ્લેખ કરી સીધી રામકથાને મોડ આપ્યું. પણ એ રામકથાને ગાવા માટે સમજવા માટે ગુરુની પણ બહુ જરૂર પડે. આજકાલ ગુરુની ચર્ચા કરવી હોય તો એ બહુ દુઃખ સાથે જવું પડે. ગુરુ કોને કહેવાય? ગુરુ બિન ભવ નિધિ તરહિ ન કોઈ. શ્રી રામ જય રામ જય જય રામ ગુરુની પણ બહુ મુખ્ય ભૂમિકા રહેલી છે. ગુરુ બિન ભવ નિધિ તરહિ ન કોઈ. શિવ બિરસી વિષ્ણુનું. શ્રી રામ જય રામ જય જય રામ 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 સીતા રામ 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 રામ.